ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને તેના ગ્રામજનોની 15 વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત તંત્ર ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા। છેલ્લા 15 વર્ષથી ભરૂચની તવરા ગામના જાગૃત નાગરિકો દ્વારા ગેસ લાઇન માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લી 3 વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવ્યું જ નથી। ત્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર આવેલી નવી સોસાયટીઓ નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, તો તવરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર કયા રાજકીય આગેવાનના કારણે નથી કરવામાં આવ્યું કે નથી આપવામાં આવ્યું તે એક તપાસનો વિષય બની રહ્યો છે। ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયો છે, ત્યારે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં આ વિસ્તારના નવા બાંધકામ થયેલ સોસાયટી એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કયા કારણોસર તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નથી આપવામાં આવતા ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે બાજુની આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે। તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે। જૂના તવરામાં રહું છું, બસ સ્ટેશન પાસે, ને અમારા ગામની અંદર ગેસ લાઇન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઇન મળી જાય છે ને અમને હજુ મળી નથી। જૂના તળાવના રહેવાસી છું। ભરૂચ જિલ્લો ત્યારે હરણફાર વિકાસ કરી રહેલો છે, ત્યારે અમારું ગામ જૂના તળાવ જે વિકસિતથી થોડું દૂર છે। આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી। એટલે અમે ગામવાસીઓ લોકો અમે અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે। વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી, તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપવી જોઈએ। અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે। જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે, તે લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે, તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઇન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે। વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે, માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી। જૂના તવરા અમારા ગામમાં જે આ ગેસનો જે પ્રોબ્લેમ છે એ ઘણા વખતથી અરજીઓ આપેલી છે એના બાબતની અંદર, પણ એનું કંઈ અત્યાર સુધીમાં કંઈ નિરાકરણ આવ્યું નથી, તો એ વહેલી તકે નિરાકરણ આવે એવી સરકારશ્રીને પ્રાર્થના। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।